નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજની કહાનીમાં। મિત્રો, આજે અમે તમારી માટે ખૂબ જ સરસ કહાની લઈને આવ્યા છીએ, તો મારી તમને વિનંતી છે કે કહાનીમાં અંત સુધી જોડાયેલા રહેજો। ઘણા સમય પહેલાની વાત છે। એક ગામમાં એક કુંભાર રહેતો હતો અને તે તેના ઘરમાં જ અલગ અલગ પ્રકારના વાસણો બનાવતો હતો। તેનું કામ ખૂબ જ સરસ ચાલતું હતું અને તેને પોતાના ગામમાં એક સારી ઓળખાણ બનાવી લીધી હતી। તેની ઓળખાણ એટલી બધી હતી કે તેની પાસેથી મોટા મોટા વેપારીઓ તેની પાસેથી પાણીના માટલા અને તેમના બાળકો માટે માટીના રમકડા પણ ખરીદતા હતા। આ રીતે કુંભારના દિવસો સારી રીતે પસાર થઈ રહ્યા હતા। એક દિવસ કુંભારે દરરોજની જેમ કાચી માટીના વાસણો બનાવી રાખ્યા હતા, પરંતુ તે હજુ પૂરી રીતે તૈયાર થયા ન હતા, એટલા માટે તને બહાર આંગણમાં તેમને સુકાવવા માટે રાખ્યા હતા। તને વિચાર્યું કે જ્યાં સુધી વાસણો સુકાય છે ત્યાં સુધી હું મારું કામ પૂરું કરી લઉં, તેવું વિચારીને તે કામ માટે શહેર તરફ જવા માટે નીકળી જાય છે। તે પોતાનું કામ કરીને પાછો આવી જ રહ્યો હતો કે અચાનક વાતાવરણમાં ફેરફાર થઈ ગયો અને જોર જોરથી વરસાદ થવા લાગ્યો। ત્યારે કુંભારને તેના વાસણની યાદ આવી અને તેનું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું અને તે જલ્દીથી તેના ઘરની તરફ ભાગે છે। પરંતુ જ્યાં સુધી તે ઘરે પહોંચે છે ત્યાં સુધી વરસાદના કારણે તેના વાસણો ખરાબ થઈ ગયા હોય છે। તેનું ઘણું બધું નુકસાન થઈ ચૂક્યું હતું અને હવે તેની પાસે એટલા પૈસા પણ નથી બચ્યા જેનાથી તે વાસણ બનાવવા માટે બીજી માટી ખરીદી શકે। તેણે તેના મિત્રો પાસે પૈસા માંગ્યા, પરંતુ કોઈ પાસેથી તેને પૈસા મળ્યા નહીં અને તે નિરાશ થઈને ઘરે પાછો આવે છે। તેના ગામની બાજુમાં એક ગામ હતું, ત્યાં એક મોટા પ્રસિદ્ધ રહેતા હતા। તેને વિચાર્યું કે તે સાધુ પાસે જવું અને આ સમસ્યાનું નિરાકરણ કેવી રીતે કરવું તે પૂછવું પડશે। આવું વિચાર્યા બાદ તે સાધુને મળવા માટે નીકળી પડે છે। હજુ તે થોડે દૂર જ ચાલ્યો હતો કે તેને સામે એક મોટી નદી જોવા મળે છે અને ત્યાં એક નાવિક તેની નાવડી લઈને બેઠો હતો। કુંભારે તેને નદી પાર કરવા માટે કહ્યું અને તે પણ જણાવ્યું કે તેની પાસે કંઈ પણ પૈસા નથી અને જણાવ્યું કે તે બાજુના ગામમાં પ્રસિદ્ધ સંતને મળવા માટે છે। નાવિકે કુંભારની વાત માની લીધી, પરંતુ તેને એક શરત મૂકી કે સાધુને મારા પ્રણામ કહેજો અને એ પણ કહેજો કે મારી આવક કેમ વધતી નથી, જેના કારણે હું મારા પરિવારનું ભરણ પોષણ નથી કરી શકતો, તેનું શું કારણ હશે અને શું ઉપાય કરું જેનાથી મારી આવક સારી થઈ જાય। કુંભારે તેને વિશ્વાસ આપ્યો કે તે આ વાત સાધુને જરૂર કરશે। નદી પાર કર્યા બાદ તેને એક જંગલ જોવા મળ્યું અને જંગલના પ્રવેશ દ્વાર પર એક મોટું ઝાડ હતું અને તેના પર જીન બેઠો હતો। જીનના હાથમાં એક જાદુઈ ચિરાગ હતું। તે કુંભારને જોઈને નીચે ઉતરી આવ્યો। નીચે આવીને અહીં આવવાનું કારણ પૂછ્યું। જીનને જોઈને પહેલા તો કુંભાર ડરી ગયો, પરંતુ ડરવા છતાં તેણે આખી વાત કહી। જીને તેને કહ્યું કે આ એક ખૂબ જ ગાઢ જંગલ છે, જેમાં અનેક પ્રકારના ખતરનાક જીવો રહે છે। તું તેને પગે ચાલીને પાર નહીં કરી શકે, પણ જો તું ચાહે તો હું ઉડીને તને આ જંગલને પાર કરવી શકું છું, પણ મારી એક શરત છે। કુંભાર એ જીનને પૂછ્યું કે તારી શું શરત છે? જીને કહ્યું કે તમે સાધુ મહારાજને પૂછજો કે મને મોક્ષ કેવી રીતે મળશે। આટલું કહીને જીને કુંભારને ખભા પર લઈને જંગલની પેલે પાર લઈ ગયો। કુંભારે આભાર માન્યો અને ત્યાંથી ચાલ્યો ગયો। તે સાધુના ગામ પાસે પહોંચ્યો ત્યારે રાત પડી ગઈ હતી। તેને અંધારામાં કશું દેખાતું નહોતું, જેના કારણે તે આગળ જતા ડરી રહ્યો હતો। પછી તેણે એક મોટું ઘર જોયું। તે ઘર એક શ્રીમંત વ્યક્તિનું હતું। કુંભારે દરવાજો ખખડાવ્યો ત્યારે એક વૃદ્ધ સ્ત્રીએ દરવાજો ખોલ્યો। કુંભારે વૃદ્ધ સ્ત્રીને કહ્યું, માતા, મારે સાધુ મહારાજના દર્શન કરવા ગામ જવું છે, પણ અંધારું છે। જો તમે પરવાનગી આપો
તો શું હું આજની રાત તમારા ઘરે રહી શકું? વૃદ્ધ સ્ત્રી સારી સ્ત્રી હતી અને તેણે કુંભારને ત્યાં રહેવા દીધો. ત્યારે કુંભારની નજર વૃદ્ધ મહિલાની પુત્રી પર પડી જે બીમાર હતી. કુંભારે જ્યારે તેના વિશે પૂછ્યું ત્યારે વૃદ્ધ મહિલાએ કહ્યું, તે મારી એકમાત્ર પુત્રી છે. તે હંમેશા બીમાર રહે છે. તેની ઘણી સારવાર થઈ પરંતુ કોઈ ફાયદો થયો નહીં. થોડી વાર વિરામ લીધા પછી વૃદ્ધ મહિલાએ કહ્યું, તમે પ્રખ્યાત સાધુ મહારાજ પાસે જઈ રહ્યા છો. જો શક્ય હોય તો તેમને મારી પુત્રીના સ્વસ્થ થવાના ઉપાય વિશે પૂછજો. હું વૃદ્ધ થઈ ગઈ છું, તેથી હું ત્યાં જઈ શકીશ નહીં. કુંભાર બોલ્યો, ચિંતા ના કર માતા, હું તમારી પુત્રી વિશે ચોક્કસ પૂછીશ. આટલું કહીને તે સૂઈ ગયો. બીજા દિવસે કુંભાર વૃદ્ધ સ્ત્રીનો રાત રોકાવા બદલ આભાર માન્યો અને આગળ વધ્યો. હવે તે ત્યાં પહોંચી ગયો જ્યાં સાધુ મહારાજનો આશ્રમ હતો. એ આશ્રમ એકાંતમાં હતો અને ચારે બાજુ હરિયાળી હતી. ચારે બાજુ લીલાછમ વૃક્ષોથી ઘેરાયેલો એ આશ્રમ મનને પરમ શાંતિ પ્રદાન કરતો હતો. દરમિયાન તે ઋષિ પાસે પહોંચી ગયો. ત્યારબાદ તેણે પોતાના વિશે અને રસ્તામાં મળેલા લોકો વિશે જણાવ્યું. ઋષિએ કહ્યું, હું તમારા કોઈ પણ 3 પ્રશ્નોના જવાબ આપી શકું છું. આ સાંભળીને કુંભારને સમજાયું નહીં કે તેણે કયા 3 પ્રશ્નો પૂછવા જોઈએ. તેણે વિચાર્યું કે હું એક કુંભાર છું અને આજે નહીં તો કાલે કોઈક રીતે પૈસાની વ્યવસ્થા કરીશ અને ફરીથી કામ શરૂ કરીશ. પણ નાવિક તેના પરિવાર સાથે રહે છે, જેની આવક તેના પરિવારના ભરણપોષણ માટે પૂરતી નથી અને જે ભૂત કેટલા વર્ષોથી મુક્ત થવાનો પ્રયત્ન કરે છે અને તે વૃદ્ધ મહિલા પણ જાણે છે, જેની પુત્રી બીમાર છે. વૃદ્ધાવસ્થા પછી દીકરીની સંભાળ કોણ રાખશે? કુંભારે નક્કી કર્યું કે પોતાના વિશે પૂછવાને બદલે તે ત્રણેયની સમસ્યાઓ વિશે પૂછશે. ઋષિએ તેને તે 3 પ્રશ્નોના જવાબો આપ્યા. બીજા પ્રત્યેની તેમની લાગણી જોઈને તેઓ ખૂબ જ ખુશ થયા અને તેમને આશીર્વાદ પણ આપ્યા. કુંભાર ઋષિને પ્રણામ કરીને ચાલ્યો ગયો. સૌથી પહેલા તે વૃદ્ધ મહિલાના ઘરે આવ્યો અને કહ્યું, તમારી પુત્રી ત્યારે જ સાજી થઈ શકે છે જ્યારે તેના લગ્ન કોઈ સેવાભાવી વ્યક્તિ સાથે કરવામાં આવે. વૃદ્ધ સ્ત્રીને આશ્ચર્ય થયું કે તેને આવો સેવાભાવી વર ક્યાંથી મળશે અને તેથી જ તેણે તેની પુત્રીના લગ્ન તે જ કુંભાર સાથે કર્યા. થોડા દિવસો પછી વૃદ્ધ મહિલાની પુત્રી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગઈ. હવે કુંભાર જીન પાસે પહોંચી ગયો. કુંભારે તેને કહ્યું, જ્યાં સુધી તમે આ ચિરાગ તમારા હાથમાં રાખશો ત્યાં સુધી તમે મુક્ત નહીં થઈ શકો. મુક્ત થવા માટે ચિરાગ છોડવું પડશે. જીને પણ એવું જ કર્યું અને પછી ત્યાં એક પ્રકાશ આવ્યો અને જીન અને ચિરાગ બંને તે પ્રકાશમાં ગાયબ થઈ ગયા અને મુક્ત થઈ ગયા. અંતે તે નાવિકને મળ્યો અને તેને સાધુના જવાબ વિશે કહ્યું કે તમે દરરોજ નદીમાંથી માછલી પકડો છો, તેને મારી નાખો અને તમારા પરિવાર સાથે ખાઓ છો. તમારે તે છોડવું પડશે. નાવિકે પણ એવું જ કર્યું અને માછલી મારવાનું બંધ કરી દીધું. હવે તેણે મુસાફરોને નદી પાર કરાવવાનું જ કામ કરવાનું શરૂ કર્યું અને થોડી જ વારમાં તેની આવક વધી. આનાથી ખુશ થઈને નાવિકે કુંભારને ઘણા પૈસા આપ્યા. આ રીતે તે ઋષિના આશીર્વાદ અને કુંભારની કૃપાથી સૌનું જીવન સુખમય બની ગયું. તો મિત્રો, આજની કહાની પસંદ આવી હોય તો એક લાઈક જરૂર કરી દેજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ જલ્દી એક નવી કહાનીમાં.